અઝીઝ બિરાદરો, ભાઈઓ અને બહેનો, વડીલો, બુઝુર્ગો, અસલામ વાલેકુમ. ગુજરાતી ભાષામાં કુરાનિક અરબી શીખવાના આ 102 એપિસોડમાં આપનું સ્વાગત છે. વેલકમ, ખુશ આમદીદ. આપણે અરબી વ્યાકરણનું બીજી ભાષાઓના વ્યાકરણ સાથે સરખામણી કરવાના આજનો આ 7મો એપિસોડ છે. આ સિરીઝની શરૂઆત આપણે આ હપ્તા એપિસોડ નંબર 96 પાર્ટ 96થી આપણે શરૂઆત કરેલી. શરૂઆતમાં આલ્ફાબેટથી માંડી અને છેલ્લા આજના એપિસોડમાં આપણે વાક્ય રચનાઓ ત્રણેય અથવા બધી ભાષાઓમાં કઈ કઈ જે રીતે એકબીજા સામ્યતા ધરાવે છે, જુદી પડે છે. ઉપરાંત અરેબિક ભાષાના અંકો અને સંખ્યા અને બીજી ભાષાના અંકોની સંખ્યામાં શું તફાવત છે તે પણ જાણવું જરૂરી છે. એટલે આજના એપિસોડમાં આપણે વાક્ય રચના ગયા એપિસોડમાં શરૂઆત કરેલ જ છે, તેની પૂર્વ ભૂમિકા સાથે આપણે આજના એપિસોડની શરૂઆત કરીશું. અને જુદી જુદી ભાષાઓના વાક્યના કયા કયા પ્રકારો છે અને તે એકબીજા સાથે કેવી રીતે એમાં સામ્યતા અને વિભિન્નતા છે એ આપણે આજે શીખશું. અને આથી આ 7 એપિસોડમાં આપણે અરેબિક ભાષાનું વ્યાકરણ પણ શીખી શકાશે અને બીજી ભાષાઓના વ્યાકરણની પણ આપણને કદાચ ખ્યાલ ન હોય તો એની પણ જાણકારી મળશે. અને આ જે સિરીઝ છે બીજી ભાષાઓનું ગ્રામરની વ્યાકરણની સરખામણીને આજે આ એ ભાગ 1થી 7 સુધીના જે ભાગ હતા, પાર્ટ 96થી પાર્ટ આજનું 102, એ આજે અહીંયા પૂરું થશે. અને આપને વિનંતી છે કે પાર્ટ 1થી શરૂઆતથી જ આપ એકવાર જોઈ લેજો અને છેલ્લે આજના એપિસોડ સુધી જોતા રહેજો. અને ન સમજાય તો ફરીથી એક પછી એક મુદ્દાને આપ જોતા જશો તો એટલીસ્ટ એરેબિક ભાષાની વિશે થોડું ઘણું તો આપણને માઇન્ડમાં ખ્યાલ આવી જ જશે. અને એ ઉપરાંત કુરાનની જે ભાષા છે અરેબિક, એ ક્લાસિકલ અરેબિક છે, પૌરાણિક ભાષા છે, જે પદ્ય સ્વરૂપમાં વધુ હોય છે. એટલે આયતો છે એ પદ્ય સ્વરૂપમાં હોય છે, એટલે આપણે એની કિરાત પણ રાગથી કરી શકીએ છીએ, બીજી પૌરાણિક ભાષાઓની જેમ સંસ્કૃત છે કે લેટિન છે કે એની જેમ. જ્યારે અત્યારની જે મોડર્ન ભાષાઓ છે એ બધી ગદ્ય સ્વરૂપમાં છે અને ગદ્ય સ્વરૂપમાં આપણે વાતચીત કરતા હોઈએ અને વાક્યની અંદર પૂર્ણ વિરામ ને અલ્પ વિરામ ને બધા આવતા હોય એ રીતે હોય છે. અને અરેબિક ભાષા પણ ત્યાંની જે લોકલ ભાષાઓ છે એ આપણે અત્યારની મોડર્ન સ્ટાન્ડર્ડ ભાષાઓની જેમ જ ગદ્ય સ્વરૂપમાં જ હોય છે. એટલે કે ગદ્ય સ્વરૂપમાં પણ આપણે જે રીતના જે નિયમો છે એ મોડર્ન સ્ટાન્ડર્ડ અરેબિકને, એટલે કે વાતચીત કરવા માટે અને બોલચાલ કરવા માટે, સવાલ જવાબ કરવા માટે આપણને મોડર્ન સ્ટાન્ડર્ડ અરેબિક ભાષા આના કરતાં પણ વધુ સહેલી લાગશે. એટલે છેલ્લે એની પણ આજના એપિસોડમાં એક ઝલક આપી દઈશ કે જેથી આપને પણ ખ્યાલ આવે કે અરેબિક ભાષા એટલી બધી અઘરી પણ નથી ને વાતચીત કરવામાં પણ થોડીક વધુ સહેલી છે. કારણ કે પૌરાણિક ભાષાઓમાં એક કરતાં વધુ નાના પેટા વાક્યો મળી અને એક લાંબુ વાક્ય બનતું હોય છે. ક્લાસિકલ અરેબિકમાં પણ એ પ્રમાણે હોય છે. નાની આયતો, જે પેટા વિભાગ અથવા તો એક સામાન્ય સેન્ટેન્સ હોય એ જુદી મળીને કમ્પાઉન્ડ સેન્ટેન્સ અથવા તો કોમ્પ્લેક્સ સેન્ટેન્સ બનાવતા હોય છે. એટલે સાથે આપને હું થોડીક 2-4 વાતચીત કરવાના પહેલે વસ્તુઓ છે એકબીજાની આપણે મોડર્ન સ્ટાન્ડર્ડ અરેબિક ભાષામાં, અને એની સાહિત્યની ભાષા છે એ પણ ગદ્ય સ્વરૂપમાં જ છે. એટલે આપને પછી કદાચ કોઈ છાપાની કપલી અરેબિક ભાષામાં જોવા મળે અથવા તો તે કોઈ એવી સહેલી વાર્તાઓ વગેરે અરેબિક ભાષામાં જોવા મળે તો આપ તેને પણ સહેલાઈથી સમજી શકશો. એટલે આજના એન્ડમાં એપિસોડમાં આપણે એ પણ થોડીક એક આછી ઝલક જોઈ લેશું. એટલે હવે આજના એપિસોડને આપણે શરૂઆત કરીએ. Learn Quranic Arabic Part 102. Comparison of Arabic grammar with other languages. Sentence structures. Part number 7. Last grammar.
પૌરાણિક અરેબિક ગુજરાતી ભાષામાં શીખો ભાગ 102 અરબી વ્યાકરણની અન્ય ભાષાઓ સાથે સરખામણી શબ્દ રચનાના ભાગ 7 સરખામણીના 7મો ભાગ છે અને છેલ્લો ભાગ છે. રજૂઆત રૂબી એકેડેમી રાજકોટ. અરબી વ્યાકરણની બીજી ભાષાઓ સાથે સરખામણી ભાગ 7 વાક્યના પ્રકાર. Comparison of Arabic grammar with other language. રજૂઆત પ્રેઝન્ટેશન રૂબી એકેડેમી. લાસ્ટ ટાઈમ આ સિરીઝમાં આગલી 6થા પાર્ટની અંદર આપણે જોયું હતું કે દરેક ભાષામાં વાક્યના પાર્ટ ઓફ ધ સેન્ટેન્સીસ વાક્યના ઘટકો હોય છે. એવા અંગ્રેજી, ગુજરાતી, હિન્દીમાં 8 ઘટકો છે, અરેબિકમાં 3 ઘટકો છે. અને વાક્ય રચનાની દ્રષ્ટિએ બધા વ્યાકરણ શાસ્ત્રીઓએ વાક્ય હોય તેને 2 ભાગમાં વહેંચેલ છે. એક સબ્જેક્ટ વિથ કોમ્પ્લિમેન્ટ. કોમ્પ્લિમેન્ટ એટલે સબ્જેક્ટમાં નામ આવે, સબ્જેક્ટ ક્રિયાનો કરનાર, એમાં નામ આવે, સર્વનામ આવે, ભૂતપૂર્વક પણ ક્રિયાના કરનાર તરીકે આવી શકે છે. પ્લસ વર્બ એટલે કે ક્રિયાપદ હોય છે, પ્લસ ઓબ્જેક્ટ એટલે કર્મ. અહીંયા ક્રિયાનો કર્તા અને ક્રિયા જેને માટે થતી હોય તે ક્રિયાનો કર્મ. ઓબ્જેક્ટ 2 જાતના હોય છે, 3-4 જાતના આપણે આગળ જોશું. જેમાં સબ્જેક્ટના કોમ્પ્લિમેન્ટ છે, નામ, સર્વનામ, વિશેષણ, બધા આમાં પણ આવે છે. એ સિવાય પણ ક્રિયાપદના અને અન્ય કોમ્પ્લિમેન્ટ હોય. કોમ્પ્લિમેન્ટમાં આ બધી વસ્તુ મેં હમણાં કીધી તે બધી આવતી હોય. ગુજરાતી ભાષામાં જોઈએ તો અંગ્રેજી ને ગુજરાતી બંનેમાં કરતા પહેલા આવે છે. અંગ્રેજીમાં કરતા એટલે અંગ્રેજીમાં ક્રિયાપદ બીજા નંબર આવે છે, ગુજરાતીમાં છેલ્લા નંબર આવે છે. અને ઓબ્જેક્ટ છે, કર્મ છે, અને બીજા અન્ય કોમ્પ્લિમેન્ટ છે કે છે એ છેલ્લા આવે છે, વચ્ચે આવે છે. કર્તા, કર્મ અને ક્રિયાપદ. અને આની અંદર કર્મ અને ક્રિયાપદ ને કર્તામાં ઘણા બધા શબ્દો એક સાથે હોય છે. આપણે જોયું છે આ પ્રમાણે. એરેબિકમાં આપણે જમણી બાજુ થઈ જઈએ તો પહેલા ક્રિયાપદ આવે છે, પછી કર્તા આવે છે, પછી કર્મ આવે છે, અને કર્મની પછી એના પૂરક આવે છે. આપણે ટેબલમાં જોયું આજે પણ જોયું. એટલે કે આ જાતના વાક્યમાં શબ્દોના જે છે તેને આ રીતે ગોઠવણ હોય છે, એનો ક્રમ આ રીતે હોય છે. અને એ ઉપરાંત વ્યાકરણ શાસ્ત્રીઓએ આખા વાક્યને 2 ભાગમાં વહેંચી દીધા. એક ભાગમાં તો સબ્જેક્ટ એટલે કરતા આવે, કર્તાની અંદર એના બધા કોમ્પ્લિમેન્ટ કીધા બધા આવે, પૂરકના, આમાં ને બધામાં સરખા જ આવે છે. અને બીજા ભાગની અંદર પહેલા ભાગને સબ્જેક્ટ અથવા તો કર્તા કહે છે, અને બીજા ભાગને પ્રિડિકેટ અથવા વિધેય કહે છે. અને એમાં ક્રિયાપદ અને ઓબ્જેક્ટ બાકીની બધી વસ્તુ આવી જાય છે. એરેબિક, અંગ્રેજી ઉપરાંત ગુજરાતીમાં પણ આ રીતે કરતા અને આ પછીના જે હોય એ બધા વિધેયક. એરેબિક ભાષામાં શું ફેર છે કે વિધેયક છે, વિધેયકને 2 ભાગ પડી જાય છે. પહેલા વિધેયકમાં ખાલી ક્રિયાપદ હોય, એ શરૂઆતમાં આવે, પછી એના પછી કરતા આવે, સબ્જેક્ટ આવે. અહીંયા સબ્જેક્ટ પહેલું આવે છે, અહીં ક્રિયાપદ પહેલું, પછી સબ્જેક્ટ વચ્ચે, અને પછી જે વિધેયના ક્રિયાપદ સિવાયના જે ભાગો રહીએ છે, કર્મ અને પૂરક, બધા એ બધા આની અંદર આવતા હોય છે. એટલે કે અરેબિક ભાષામાં જે વિધેયક છે 2 ભાગમાં વહેંચાયેલી છે, શરૂઆતમાં અને પાછળ વચ્ચે, અને વચ્ચે કરતા, એના બધા પૂરક શબ્દ આવતા હોય છે. એટલે આ રીતે આપણે લાસ્ટ ટાઈમ પણ આ બાબત જોઈ હતી ને આમાં અત્યારે આપણે રિમાઇન્ડ કરવા માટે આજનો આ ટોપિક એ જાતનો છે કે આપણા માઇન્ડમાં આ બાબત કોઈ ક્લિયર હોય તો આપણે સારી રીતે જાણી શકીએ. એટલે કે આ રીતે જોઈએ તો વાક્ય આપણે લાસ્ટ ટાઈમ જોયું વાક્યને 2 ભાગમાં સબ્જેક્ટ અને વિધેય, પ્રિડિકેટ, કર્તા અને પ્રિડિકેટ, હમણાં મેં બીજા 2 ભાગ બતાવ્યા છે. તો કર્તાના પેટા વિભાગો છે, એમાં પાછા 2 વિભાગ પડે છે. કી વર્ડ એટલે ચાવીરૂપ શબ્દ, જેમાં નામ પણ હોય, સર્વનામ પણ હોય, પુરુષ પણ હોય, જીરું અને મૂળ ક્રિયાપદ પણ ક્રિયાપદના વાક્યના કર્તા તરીકે આવી શકે છે. જ્યારે આ શબ્દ ઉપરાંત નામને અથવા કર્તાને ક્વોલિફાય કરવા માટે પણ બીજા 3-4 વસ્તુ હોય છે. પણ ડિટર્મિનર
એટલે કે આપણે અંગ્રેજીમાં ધી અથવા તો એન કે અલ કે લગાડીએ છીએ, અથવા તો સંખ્યા હોય અથવા તો સંબંધ હોય, માય બ્રધર કે 3 બુક્સ કે એ કઈ 3 કે સંખ્યા અને સંબંધ બધા આવતા હોય, એ નામને ડિટરમાઇન કરે છે, નામને ખાસ નક્કી કરે છે કે કયું આ નામ શું છે. એટલા માટે એને આવા શબ્દો આવે એને ડિટરમિનર. એડજેક્ટિવ અને એડજેક્ટિવ ક્લાસ વિશે તો આપણે ગઈ વખતે ઘણી વાર જોયેલું છે, એટલે એમાં જાજો સમય નહીં બગડે. વિધેયના ભાગો જોઈ લઈએ. વિધેયમાં આની જેમ મેજર 3 હોય છે: ક્રિયાપદ, કર્મ અને કોમ્પ્લિમેન્ટ અથવા પૂરક. હમણાં જે આપણે જોયું એ જ રીતે આપણે ફોર્મ્યુલાના રૂપમાં જોયું એ જ પ્રમાણે છે. ક્રિયાપદની અંદર 2 જાતના ક્રિયાપદ હોય છે: સકર્મક એટલે કે કર્મ સાથેનું ક્રિયાપદ અને કર્મ વગરનું ક્રિયાપદ, ટ્રાન્સિટિવ અને ઇન્ટ્રાન્સિટિવ અકર્મક ક્રિયાપદ. ઓબ્જેક્ટ પણ 4 જાતના હોય છે. મેં અગાઉ કીધું તેમ સીધું ઓબ્જેક્ટ, ડાયરેક્ટ ઓબ્જેક્ટ અને ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ. ધારો કે અમારી દાદી અમને વાર્તા કહે છે, તો વાર્તા અને અમને એ બધા ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ ઉકેલા. આગળ આપણે એક્ઝામ્પલમાં પણ જોશું. એ રીતે કૃદંત અને મૂળ ક્રિયાપદ જેમ આમાં છે એ જ વસ્તુ આમાં પણ આવે છે, અને નામ અને સર્વનામ પણ આની અંદર ઓબ્જેક્ટની અંદર આવી જાય છે. એટલે કે કર્મ તરીકે નામ અને સર્વનામ બંને આવી શકે છે. એ ત્રીજું જોઈ લે કોમ્પ્લિમેન્ટ. કોમ્પ્લિમેન્ટમાં છેલ્લે ઘણી બધી વસ્તુ આવી શકે. નામ અને નાઉન ફ્રાસ આવે છે, એડજેક્ટિવ ફ્રાસ, એડવર્બ ફ્રાસ અને પાસ્ટ પાર્ટિસિપલ ભૂતપૂર્વ. આ બધી વસ્તુઓ છેલ્લે વાક્યને પૂરું કરવા માટે જરૂરી અમુક શબ્દો આમાંથી મળી જતા હોય છે. એટલે કે આ ગયા વખતે આપણે જોયેલું છે, આ ફરીથી એક બીજા રૂપે આને જોયું. હવે આ રચનાને આપણે એક્ઝામ્પલ તરીકે જોઈ લઈએ. પહેલા આપણે ગુજરાતી, હિન્દી વગેરેમાં જોયા તો પહેલા કર્તા આવે છે અને પછી વિધેય આવે છે, એટલે પ્રિડિકેટ આવે છે. કર્તાની અંદર 4 વસ્તુઓ આપણે જોઈ. એમાં સૌથી પહેલા ચાવીરૂપ શબ્દ આવે, પછી વિશેષણ, ચાવીરૂપ શબ્દ વિશેષણ આવે, એનું ડિટરમિનર નામનો કે સર્વનામ ખાસિયત બતાવે, અને એ પછી એડજેક્ટિવ ફ્રાસ અથવા તો વાક્યાંશ જો કોઈ હોય જરૂર પડે તો એ વાક્યાંશ પણ આવતા હોય છે. એડજેક્ટિવ અથવા એડજેક્ટિવ આવી ગયો અને એડજેક્ટિવ ફ્રાસ છેલ્લે આવે. આ રીતે ક્રમ હોય છે. અને વિધેયની અંદર ક્રિયાપદ. વિધેયના બીજા ભાગો કર્મ અને એ બધી વસ્તુ આપણે આમાં સિમ્પ્લિસિટી ખાતર ફક્ત એક જ કોલમ બતાવી છે, એના બીજા ભાગો આપણે આગળ જોશું. એટલે કે ડાબી બાજુથી આપણે જોયું ગુજરાતીમાં, ઝાડ ઉપર બેઠેલું એક કાળો પક્ષી ઉડી ગયો. આ આપણું શુદ્ધ પૂર્ણ ગુજરાતી ભાષાનું વાક્ય થઈ. એટલે એનું એનાલિસિસ કરીએ તો આ ક્રમ અહીંથી શરૂ થયો. ઝાડ ઉપર બેઠેલું છે પ્રિજેક્ટિવ. આ વાક્યાંશ પક્ષીને વિશેષતા બતાવવા માટે એક કરતા વધુ શબ્દો, એટલે કે એનું સ્થાન બતાવે છે. ઝાડ ઉપર બેઠેલું આ ક્રિયાપદ નથી, બેઠેલું છે, કૃદંત છે. આપણે હમણાં જે વાત કરી કૃદંત તરીકે આવે છે. અને ઝાડ ઉપર બેઠેલું અને ડિટરમિનર કે પક્ષી એ અથવા તો એક, અને પક્ષીનો રંગ એની વિશેષતા બતાવે છે, એટલે કાળો. અને ચાવીરૂપ શબ્દ નામ છે પક્ષી, અને ક્રિયાપદ ઉડી ગયું. હવે આ બાબતને આ રીતે આપણે ગુજરાતી ભાષાની વાત કરી. બીજી એરેબિક ભાષામાં મેં કીધું તેમ પહેલા એરેબિકના વિધેયના એક આ ભાગ અને એક આ ભાગ, અને વચ્ચે કર્તા આવે છે. કર્તા એટલે એક શબ્દ નથી, ભાઈ આ જ બધા વસ્તુઓ આની અંદર પણ કર્તાની અંદર આવી શકે છે. ફક્ત આનો ક્રમ છે. આ ક્રમ ડિટરમિનર પહેલા આવે, ચાવીરૂપ શબ્દ પછી આવે, પછી વિશેષણ આવે. ક્રમ આપણે ગુજરાતીમાં જે કર્તાના જે વસ્તુઓ છે કોમ્પ્લિમેન્ટ, એના ક્રમ ફરી જાય છે. એટલે કે કર્તા તરીકે, કારણ કે આપણે એરેબિક થી શરૂ કરીએ છીએ ને, એટલે આ બાજુથી આવશે. ક્રિયાપદ એક ભાગ ક્રિયાપદ ને એના પેટા ભાગો આવશે. હવે અહીંયા એરેબિક ની આપણે વાત કરીએ. આ શબ્દ આપણે આનું એરેબિક ટ્રાન્સલેશન આ કરેલ છે. એટલે કે તારા એટલે કે ઉડી ગયો. આ ક્રિયાપદ પેલા આવે છે ને, ઉડી ગયો. તાયરા સોદા જાલિસા લલ સજરા, એટલે કે આની અંદર આને વસ્તુ આવે છે કે ક્રિયાપદ આવ્યું. પછી ચાવીરૂપ શબ્દ છે અહીંયા આપણે અહીંયા લીધું, અને આમાં પહેલું આવે છે, આમાં બીજા નંબર આવે છે. અસ્વદ છે ત્રીજા નંબર આવે છે, અને ડિટરમિનર છે એક અહીંયા આવે છે. અને છેલ્લે ઝાડ ઉપર જાલિસા લલ સજરા, એટલે કે આ 3-4 શબ્દો મળીને પક્ષીની સ્થિતિ સ્થળ નક્કી કરે છે. એમાં ક્રિયાપદ નથી, એટલા માટે વાક્યાંશ છે.
જો આની અંદર ક્રિયાપદ આવતું હોય તો પેટા વાક્ય થઈ જાય, પેટા વાક્યાંશ થઈ જાય. એટલે કે આ રીતે આનું આમાં ને આમાં બહુ જાજો ફેર નથી. એરેબિક નું એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ આર્ટિકલ સાથે. ધારો કે એરેબિક નું એક એક્ઝામ્પલ લઈ લે. મારા ગુજરાતીમાં જે મારા બગીચામાં પીળા સુંદર ફૂલો છે. સાદું ક્રિયાપદ, સાદું વર્તમાન કાળ હોય તો મેં ઘણી વાર કીધું છે તેમ એમાં કે ક્રિયાપદ છે એ સમાયેલું જ હોય છે. એટલે ક્રિયાપદ નો શબ્દ કોઈ ઓપ્શન નથી. એટલે એરેબિક ભાષામાં નામથી કોઈ વાક્ય શરૂ થતું હોય તો તે નામવાચક વાક્ય કહેવાય અને સાદા વર્તમાન કાળમાં હોય. એટલે અહીંયા સાદા ફૂલો, પીળા સુંદર ફૂલો છે શબ્દ છે વર્તમાન કાળનું છે. એટલે અહીંયા એનું ક્રિયાપદનું કોઈ ઓલું નથી. એટલે ફક્ત નામ છે, ડિટરમિનર છે. ફૂલ પછી નામ આવ્યું. ચાવી રૂપ શબ્દોની અંદર પેલા ડિટરમિનરમાં અલ ધી આવ્યો એટલે અલ શબ્દ છે, આર્ટિકલ છે. ઝહુરો, ઝહરાનું બહુવચન ઝહુરો, એની સાથે અલ છે. એટલે આ ડિટરમિનર છે એરેબિક ભાષામાં હંમેશા નામની સાથે અલ તરીકે પણ આવી જાય છે. અને 1, 2, 3 સંખ્યા હોય તો એ પણ આની આગળ આવતી હોય છે. અહીંયા ડિટરમિનર તરીકે અલ છે. ઝહુરો શોફરા, એટલે અહીંયા વિશેષતા બધા ફૂલ કેવા કે પીળા, પીળા એટલે કે પીળા રંગના. શોફરા ઈ હકીકતી વિશેષણ વાક્યાંશ છે, વિશેષણ વાચક વાક્યાંશ. અહીંયા જેમ કીધું બગીચામાં, આ ઝાડ પર બેઠેલા હતા, અહીંયા બગીચામાં, મારા બગીચામાં. મારા શબ્દ ઈ એટલે ઇન, અને હદીકા તા મરબૂતા આવે તો હદીકા એટલે બગીચો, અને પાછળ યા પ્રત્યે સર્વનામનું પ્રત્યે લાગ્યું એટલે મારા બગીચામાં, મારા બગીચામાં. અને જમીલા, જમીલા તું તા આવે એટલે છેલ્લો, એરેબિક ભાષાનો નિયમ છે કે છેલ્લો શબ્દ આવતો હોય ને તા મરબૂતા આવતો હોય તા બોલાય ને જમીલા બોલાય. એટલે કે આ જમીલા એટલે પીળા સુંદર ફૂલો. આમાં આ ક્રમમાં તમે જોશો તો ખાલી આ પીળા અને સુંદર બંને વસ્તુઓ છે કે આના જમીલા પેટા વિભાગના પહેલા તરીકે, સુંદર ફૂલો તરીકે આવે છે. એની વિશેષતા પીળો રંગ છે એ બતાવે છે. એટલે કે આ રીતે એરેબિક ભાષા અને ગુજરાતી ભાષાના ઓલામાં ક્રમમાં ફેર હોય છે. બાકીની આ બધી વસ્તુ એમને જ હોય છે. એરેબિકમાં એક ખાસ ધ્યાન રાખવાનું, વિધેયમાં પહેલો ભાગ ક્રિયાપદ, પછી એના પેટા વિભાગોમાં કર્તા અને બીજી બધી વસ્તુ આવે, વચ્ચે કર્મના 4 ભાગ માંથી ગમે તે હોય છે. નેક્સ્ટ, આ જ રીતે તેણે તમને પૈસા ચૂકવ્યા. હી પેડ મની ટુ યુ. ગુજરાતી ભાષાના પેલા ઓલા અને અંગ્રેજી ભાષામાં છે. અને એરેબિક ભાષામાં જોઈએ તો આ ક્રિયાપદ છે. પહેલો વિધેય નો પહેલો ભાગ ક્રિયાપદ, પછી કર્તા સબ્જેક્ટ. કર્તાની અંદર કર્તા આનો છે ક્રિયાપદમાં ગર્ભિત છે. કારણ કે આપણે જોયું કે દાલ, ફે ને આ એન એ ત્રણ પેલા રૂટવર્ડ છે. અને દફા અને ત્રણે જબર હોય તો ત્રીજો પુરુષ એક વચ્ચેનો ભૂતકાળ રૂપ અથવા મૂળ ક્રિયાપદમાં થઈ શકે. અને આ ત્રીજો પુરુષ એક વચ્ચે એટલે તેણે, અને દફા એટલે ચૂકવ્યા ભૂતકાળ. એટલે કે તેણે ચૂકવ્યા બંને વસ્તુ આ ક્રિયાપદના રૂપની અંદર આવી જાય છે. એટલે તેણે અહીં કૌંસમાં બતાવ્યું છે ચૂકવ્યા, અને કર્તા તરીકે આમાં આવી જાય છે. એટલે અહીંયા કર્તા નથી બતાવ્યું. અને અહીંયા કર્મ તરીકે 2 શબ્દો છે, લકા અને અલ માલ. લામ એટલે માટે અથવા ને, અને કા એટલે તું અથવા તને, અથવા તારે માટે અથવા તમને. લકા એટલે તમને, અને અલ માલો એટલે અલ શબ્દ છે કર્મ ને પહેલા ડિટરમિનર તરીકે છે. અને માલ એટલે પૈસા. તેણે તમને પૈસા ચૂકવ્યા. એટલે આમાં 2 વસ્તુ છે, પૈસા પણ આવ્યું અને તમને એ પણ સર્વનામ જ છે. તમે ઉપરથી તમે ને એટલે તમને, એટલે કે આ પણ સર્વનામ છે ને આ નામ છે. એમાં હવે ડાયરેક્ટ ક્રિયાપદને લાગુ પડે છે ચૂકવવા માટે માલ, એટલે કે પૈસા. એટલે પૈસાને સીધું કર્મ કહેવાય. અને તમને તમે બીજો સર્વનામ તરીકે 2 ઓબ્જેક્ટ પેલા તરીકે ચાવી શબ્દ, એટલે તમને છે આડકતરું કર્મ. અને આના એરેબિકમાં અને આમાં જે બતાવ્યા
એ ક્રમ મુજબ જ આમાં પણ ફેરફાર થતા હોય છે. બહુ ઝાઝો ફેરફાર નથી. આ વસ્તુ જો આપણને સારી રીતે સમજે છે કે આ તેણે શબ્દ છે ઈ છે ઈ આની અંદર એરેબિકમાં કમ્બાઈન આવી જ જાય છે. પછી બીજું આ ચૂકવ્યા ક્રિયાપદ આપણે છેલ્લા આવે છે, હિન્દી અંગ્રેજીમાં વચ્ચે આવે છે અને એરેબિકમાં પહેલા આવે છે. અને મની એટલે પૈસા, ને તમને સીધું ને આડકતરું, એટલે કે આ તમને જે આડકતરું કર્મ પછી આવે ને સીધું કર્મ છે પહેલા આવે, અને મની પહેલા આવે આની પહેલા. એટલે કે આ રીતે ક્રમમાં થોડા ફેરફાર હોય છે, અને આ સમજણ આવી જાય એટલે આપણને કરી શકીએ છીએ. હવે વાક્યના પ્રકાર જોઈએ ઝડપથી. કેટલાક વ્યાકરણ શાસ્ત્રીઓ છે અરબી વાક્યના પ્રકારોનું વર્ગીકરણ અંગ્રેજી વ્યાકરણની રીતે નીચે મુજબ કરે છે. એટલે અંગ્રેજી વ્યાકરણ મુજબ જ અરેબિક વાક્યનું પણ પેલું કરતા હોય છે. અને ઘણી વખત એના બીજું પણ એક ગ્રુપ છે કે જે એના ઉપયોગ પ્રમાણે પણ એનું વર્ગીકરણ થતું હોય. જ્યારે કે સાદું વાક્ય છે, પ્રશ્નાર્થ વાક્ય છે, નકારાર્થ વાક્ય છે, આજ્ઞાર્થ વાક્ય છે, એના ઉપયોગ પ્રમાણે થતા હોય છે. ત્યાં અંગ્રેજી વ્યાકરણ મુજબ અરેબિક માં પણ વાક્યના પ્રકારનું વર્ગીકરણ થઈ શકે છે. આ જ રીતે એક તો પેલું સાદા વાક્ય, સિમ્પલ વાક્ય. એક સિમ્પલ વાક્યમાં બે ભાગ છે, નામવાચક એટલે નોમિનલ, અને બીજું ક્રિયાવાચક એટલે વર્બલ સેન્ટેન્સ. મેં હમણાં જે બંનેનો તફાવત આપણને બતાવ્યા એ રીતે. પછી બીજું જે સંયુક્ત વાક્ય, એ ત્રીજું જટિલ વાક્ય અને સંયુક્ત જટિલ વાક્ય. એટલે ચારેયને આપણે અંગ્રેજી ભાષામાં આ વાક્ય સાથે જાણીએ છીએ એટલે એને ઝડપથી જોઈ લે એટલે આપણું નોલેજ તાજું થાય. સાદા વાક્યમાં તો મેં કીધું તેમ અરેબિકમાં બે જાતના વાક્યો છે. એમાં ઓછામાં ઓછું એક સબ્જેક્ટ એટલે કર્તા અને એક ક્રિયાપદ હોય તો તેનાથી શું કહેવામાં આવે છે તે આપણે બરાબર સમજી શકીએ છીએ. અને મોટા ભાગે કુરાન શરીફમાં પણ ઘણા એવા સાદા વાક્યો પણ હોય છે. અને અરેબિક ભાષામાં ખાસ કરીને બધી ભાષામાં વાતચીત કરવા માટે આપણે મોટે ભાગે સાદા વાક્યનો જ ઉપયોગ કરીએ છીએ. એટલે કે મોડર્ન સ્ટાન્ડર્ડ અરેબિકમાં સાદા વાક્યોની ઉપયોગ વધુ હોય છે. એ આપણે છેલ્લે એના એક્ઝામ્પલ થોડાક જોશું. સંયુક્ત વાક્યમાં એકબીજા સાથે સંબંધ હોય એવા ઓછામાં ઓછા બે સ્વતંત્ર પેટા વાક્ય. પેટા વાક્ય એટલે કે નામ અને ક્રિયાપદ વાળા શબ્દો સમૂહ હોય જેનાથી કોઈ શોર્ટ અર્થ નીકળતો હોય એને પેટા વાક્ય કહેવાય. પછી ઇન્ડિપેન્ડન્ટ હોય તો એ સાદા વાક્ય તરીકે પણ કામ કરે છે. આવા બે પેટા વાક્યો અલ્પ વિરામ, સંયોજક એટલે કોઓર્ડિનેટર અથવા તો અર્ધ વિરામ વગેરે નિશાનીઓથી આપણે જોડીએ છીએ. અથવા તો ફૂલ સ્ટોપ ના એરેબિકમાં પણ આવા શબ્દોમાં ખાસ કરીને સંયોજકો માટે લી એટલે કે માટે લી અથવા તો લ પણ આવે છે. અને વાવ અને નહીતરમાં વલા એટલે લોર, પરંતુમાં લખીને આવ એટલે વળી, હજુ સુધી, બાદ એટલે તેથી વગેરેનો ઉપયોગ. આવા શબ્દો છે બે પેટા વાક્ય, બે નાના વાક્યોની વચ્ચે આવા શબ્દો આવતા હોય તો એ બંને આયતો અથવા બંને પેટા વાક્ય મળીને એક સંયુક્ત વાક્ય બનાવે છે. કુરાન શરીફમાં આવા નાના નાના બે ત્રણ આયતો મળીને આવા શબ્દોથી જોડાતા હોય તો તેને આપણે સંયુક્ત વાક્ય કહેવાય. એમાં દરેક પેટા વાક્ય પોતે સ્વતંત્ર બંને બધા ભેગા મળી અને મોટું એનું મિનિંગ બનાવતું હોય છે. બીજું જે જટિલ વાક્ય, જટિલ વાક્યમાં પણ આની જેમ જ એકથી વધુ પેટા વાક્ય હોય છે, પણ એક સ્વતંત્ર પેટા વાક્ય હોય એટલે ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝ, અને એક અવલંબિત એટલે કે ડિપેન્ડન્ટ ક્લોઝ. તો એમ બે પેટા વાક્ય હોય છે ને ઘણી વખત એક કરતા વધુ ગૌણ પેટા વાક્ય પણ હોય છે. અવલંબિત પેટા વાક્ય એટલે કે ડિપેન્ડન્ટ ક્લોઝ મુખ્ય પેટા વાક્યના કરતા કોણ એટલે હું અથવા કયું, બીજ, સમય, શુક્લા, થી એટલે ફ્રોમ અથવા ત્યારે, સિંધ અથવા અન્ય તત્વ, જો, એ કારણ, બીકોઝ વગેરેના સંદર્ભમાં હોય છે. એટલે કે વાક્ય પૂરું નથી કોણ અને શું ને ત્યારથી, જ્યારથી, કારણ કે એ વગેરે જો તે એ બાબતો સાથે મુખ્ય પેટા વાક્ય સાથે બન્યા હોય તો એને ગૌણ પેટા વાક્ય કહે છે. અને આવા વાક્યમાં ગૌણ પેટા વાક્યની શરૂઆતમાં આન અથવા બિલ રકની ઓળખાવ, કારણ કે એટલે કે બીકોઝ, થી અથવા ત્યારથી, ઊંચું એટલે કે આપણે ત્યાં સીન સંગ્રહ મતા એટલે જ્યારે અથવા તો વેન, પછી એટલે બાસ અથવા તો બાસ અથવા તો વરા એટલે પાછળ, બાજ એટલે પછી એના પાછળ એટલે ભૌતિક રીતે પાછળ હોય તો વરા શબ્દ આવે, મારી પાછળ છે.
સમયની વખતે કે પછી બીજી રીતે કેવું હોય તો એના માટે બતાવે છે. પહેલા તો આગળ તો કબલ અને રકમ બિન ઇવન તો લવ એટલે કે ઈ માલમ એટલે અનલેસ ફી ઇન્ના બૈના હોમાં ઇન્ના બેશક ધેટ કોણ હું કયું વગેરે આવા શબ્દો આવતા હોય તો તે પેલા બે આવા શબ્દોથી વાક્ય જોડાતા હોય તો એક સ્વતંત્ર વાક્ય હોય ને એની સાથે આવા પેટા વાક્ય એક અથવા જોડાતા હોય છે. સંપૂર્ણ મોટા વાક્યમાં ગૌણ પેટા વાક્ય મુખ્ય પેટા વાક્યને આગળ કે વાક્યની શરૂઆતમાં હોઈ શકે છે. એટલે કે મુખ્ય વાક્ય આગળ જ એવું નથી, વચ્ચે પણ આવી શકે છે. નેક્સ્ટ અને જટિલના આપણે કોન્સેપ્ટના ઉદાહરણ જોઈએ. રબ્બના તકબ્બલ મિન્ના એન સ્વાદ નાની એક નિશાની છે. કુરાન શરીફમાં પણ આવે છે. અમુક શબ્દ નાના શબ્દ પાન જીમ એ રીતે અહીંયા સ્વાદના નામ લઈએ છે. ઇન્નકા અંત સમીઉલ અલીમ. રબ એટલે કે પરવરદિગાર પાલનહાર. નામ શબ્દ આવ્યો એટલે સર્વનામનું પ્રત્યે અમારા રબ તકબ્બલ કબૂલ કરો. આમાં તા શબ્દ આવ્યો અને છેલ્લે બે લામ આવે છે એટલે કે તા શબ્દથી કોઈ વર્તમાન કાળ શરૂ થતું હોય તો તે બીજો પુરુષ એક વચન હોય એટલે એ રીતે તકબ્બલ એટલે તમે અમારા તરફથી તેને સ્વીકારો. બિન એટલે ફ્રોમ ના એટલે કે તમે અમે અમારા તરફથી. બિન એટલે તરફથી, ના એટલે અમારી. આ નૂન અલીફ ના આવ્યો એટલે પહેલા પુરુષ બહુવચનનું સર્વનામનું પ્રત્યય એટલે કે અમારા રબ અમારી તરફથી તેને સ્વીકારો. એ કારણ કે કૌંસમાં છે ઇન્નકા. ઇન્ના એટલે બેશક અને કા એટલે કે ત્રીજો પુરુષ એક વચન. આ પહેલા પુરુષ બહુવચન હતું, આ પહેલા પુરુષ બહુવચન, ત્રીજો પુરુષ એક વચન એટલે કે તું અથવા તમે. બેશક તમે પછી અહીંયા ફરીથી ચોખવટ પણ કે અંત એટલે તમે. સમીઉલ અલીમ એટલે સાંભળનાર અને ઇલ્મ વાળા. એન લામ એટલે ઇલ્મ સમા એટલે સાંભળવું ને ઇલ્મ સાંભળનાર અને જાણનાર છો. સૂરા બકરાની 127. આ મેં આની ઉપર સમજાવ્યું. આ શબ્દોમાં પાછા ફરીથી જોઈ લે. રબ્બના તકબ્બલ મિન્ના વાક્યમાં શું કહેવા માંગે છે તેનો મતલબ બરાબર સમજી શકાય છે. આ ગૌણ વાક્ય જટિલ વાક્ય શું કામ છે એટલે કે આ મુખ્ય વાક્ય છે. અમારા તેને સ્વીકારો એટલે કે આમાંથી આપણને પૂરા આટલા ભાગનું આ સાદું વાક્ય ગણીએ તો પણ આને આપણને સમજાઈ જાય શું કહેવા માંગે છે. તો એની સાથે વધુ વિશેષતા બતાવવા માટે બીજું પેટા વાક્ય લાગ્યું છે ઇન્નકા અંત સમીઉલ અલીમ. જેનો પૂરો સમજવા માટે મુખ્ય વાક્યની જરૂર હતી. બેશક તમે સર્વ સંભાળનાર અને બધું જાણનાર છો. એનું પૂરેપૂરું આપણે આની બેશક એટલે શેના આધારે કહે છે એવા આમાં સમજાતું નથી. પણ આની સાથે જ જોડવામાં આવે તો એ પૂરેપૂરું સમજી શકાય. એટલે કે આને ડિપેન્ડન્ટ વાક્ય ગૌણ વાક્ય તરીકે ઓળખવામાં આવે છે. અને ઇન્નકા છે એમાં ઇન્ના એટલે બેશક શબ્દ આવ્યું એ ગૌણ સંયોજક તરીકે આવે છે. ઇન્ના શબ્દ આવ્યું અને કા તો એનો પ્રત્યય છે. એટલે કે મેં કીધું હતું કે સંયોજકો પણ આવતા હોય છે. આ સંયોજક છે આ બંનેને જોડનારા. અને કા એટલે ઇન્ના કા એટલે પછી અંત એટલે કે તમે સાંભળનારા છો. એટલે કે આ ગૌણ સંયોજક તો ઇન્ના આવ્યું એટલે ગૌણ સંયોજક એક એક્ઝામ્પલ તરીકે છે. પછી હોલ્લાહુલ લઝી લા ઇલાહા ઇલ્લા હુ. આ હો શબ્દ સફેદ છે એટલે દેખાતો નથી. બ્લુ કલર આમાં નથી. લા ઇલાહા ઇલ્લા હુ. અહીં પહેલું વાક્ય હોલ્લાહ. બીજું પણ કહી દે કે કુરાન શરીફમાં અલ લજી અલ લજીના શબ્દ ઘણી વાર આવે છે. એ ગૌણ પેટા વાક્યને જોડવા માટે ગૌણ સંયોજક તરીકે આવે છે. એટલે કે આગળના અને પાછળના મુખ્ય વાક્ય સ્વતંત્ર અને ગૌણ વાક્ય ખાસ ખ્યાલ રાખવાનું. કુરાન શરીફમાં વાલ લજી આવે તો એની પહેલાનું વાક્ય આયત અને પછીની આયત પર ધ્યાન કરવાનું. આમાં પહેલું વાક્ય છે હોલ લાહો. સાદું વર્તમાન કાળ છે. હોવા નામથી શરૂ થાય છે એટલે સાદું વર્તમાન કાળ છે. હોવા એટલે તે. અલ્લાહ એટલે અલ્લાહ છે એટલે કે પાલનહાર છે. હોલ લાહુ એટલે તે અલ્લાહ છે. ખાસ વાક્ય અહીંથી નામથી શરૂ થાય એટલે યાદ દેવરાવ આ નામમાં છે વાક્ય. કારણ કે તેને પૂર્વ અર્થ સમજી શકાય છે. તે અલ્લાહ છે એટલે સમજી જાય કે બરોબર છે. અલ્લઝી લા ઇલાહા ઇલ્લા હુવા.
આ ગૌણ સંયોજક છે અને અલ-લજીથી આ પેટા વાક્ય જોડાયેલ છે. તેનો અર્થ સંપૂર્ણપણે સમજાતો નથી, તેથી તેને ગૌણ પેટા વાક્ય કહે છે. અલ-લજી તે કે જે સિવાય ઇબાદતને કોઈ લાયક નથી. એટલે તે કે જે શબ્દથી આ અલ-લજીથી જોડાય છે એટલા માટે એને પેલા ગૌણ જટિલ પેલા સબોર્ડિનેટ ફોર્મ આ બંને ભેગા મળે એટલે બંનેમાંથી બંને સ્વતંત્ર હોત તો એને આપણે કમ્પાઉન્ડ સેન્ટેન્સ કે, પણ આ બીજું વાક્ય છે, બીજી આયત છે, એ આની ઉપર ડિપેન્ડન્ટ છે એટલા માટે છે ગૌણ વાક્ય. બીજું જોઈને કદ અફલહ મુમિનૂના અલ્લઝીના હુમ ફી સલાતહિમ ખાશિઉન. અહીં પણ અલ્લઝીના આવશે એટલે ખરેખર કામયાબ તે ઈમાનવાળા લોકો છે. કદ એટલે ખરેખર ભાર દેવા માટે છે. અફલાહ કામયાબ નામથી શરૂ થાય છે. કામયાબ મોમિનો બિલીવર્સ ઈમાનવાળા લોકો. અલ્લઝીના તેઓ કે જે સંપૂર્ણ સમર્પણથી પોતાની નમાજો અદા કરે છે. 23મી સુરત 182 કહે છે. અહીંયા આપણે ગૌણ સંયોજક તરીકે અલ-લજીના શબ્દ આપેલો આવે છે એ આપણે જોયું અને તેથી તે સંપૂર્ણ અર્થવાળું જટિલ વાક્ય બને છે આ બંને આયતો. આ એક સાદો એક્ઝામ્પલ છે. આપણે જેટલા આપણી પર એક્ઝામ્પલ આવે તે આપણે જોતા રહેવાના. આ સુરતમાં પહેલી ને બીજી અંજલનાની સુરત જોઈએ. ઇન્ના અંજલના હો ફી લૈલતુલ કદ્ર વમા અદ્રાકા મા લૈલતુલ કદ્ર. અહીંયા આપણે સમજાવવા માટે આખી આયત અહીંથી શરૂ થાય અને એના પછી આવે અહીંથી આપણે સમજાવવાનું ડાયરેક્ટ શરૂ કરી દીધું છે. એટલે આ બંને એકબીજા સાથે સંબંધ ધરાવતા સ્વતંત્ર મુખ્ય વાક્યો છે. અને આ વ છે, આ પહેલું આયત છે અને આ પછીની આયત છે. એટલે કે વ થી બંને જોડાય છે એટલે આ સંયુક્ત વાક્ય બનાવે છે. એટલે કે આ બંને પેટા વાક્યો મળી અને એક સંયુક્ત વાક્ય બને છે કારણ કે વાવથી જોડાયેલું છે. ઇન્ના અંજલનાહુ ફી લૈલતુલ કદ્ર વમા અદ્રાકા મા લૈલતુલ કદ્ર. વાથી આ બીજી આયત જોડાય છે અને આનો તર્જુમો તો આપણે જાણીએ છીએ. લૈલતુલ કદ્ર ખૈરુમ મિનલ બશર. આ પૂર્ણ અર્થવાળું વાક્ય નામથી શરૂ થાય છે. અહીંયા પણ નામવાચક વાક્ય છે. આ લૈલતુલ કદ્ર ખૈરુમ મિનલ બશર એટલે એને સિમ્પલ નામવાચક વાક્ય કહેવામાં આવે છે. એટલે કે આ પહેલા આ સંયુક્ત વાક્ય થયું. બીજી આયત છે અહીંયા તો આવી ગયું એટલે અહીં ફૂલ સ્ટોપ મૂકી શકાય છે. આગળ છે આ સંયુક્ત અને ગૌણ વાક્યને એક સાદા એક્ઝામ્પલ જોઈએ. બહુ જાજી આમાં આપને જેમ જેમ આપને જેમ આયત જોતા જાઓ એને પોતે અભ્યાસ કરશો તો એનું બધું ખ્યાલ આવતું જશે. હવે આ જોયું પછી બીજી રીતે જે વ્યાકરણ શાસ્ત્રીઓ જે વાક્યના પ્રકાર કરે છે એમાં એક પ્રશ્નાર્થ વાક્યો ખાસ હોય છે, ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ. ગુજરાતી ભાષામાં કોઈ વાક્યને પ્રશ્નાર્થ બનાવવું હોય તો આપણે શું લખીએ છીએ તેવી રીતે અરેબિકમાં પ્રશ્નાર્થ બનાવવા માટે તેની આગળ આ અથવા તો હાલ લગાડવામાં આવે છે. આમાં આવા પ્રશ્નાર્થ શબ્દો ઉમેરવા સિવાય બીજું કઈ બદલાતું નથી. પ્રશ્નાર્થ શબ્દો વિશે આપણે અગાઉ પણ ચર્ચા કરી છે અને શબ્દ સમૂહનો જયારે પ્રશ્ન પૂછવા માટે ઉપયોગ થાય ત્યારે તેને પ્રશ્નાર્થ વાક્ય કહેવામાં આવે છે. અને જે શબ્દો પ્રશ્ન પૂછવા માટે વપરાય છે તેને પ્રશ્નાત્મક શબ્દો ઇન્ટરોગેટિવ પાર્ટિકલ્સ કહે છે. જેમ કે અરેબિકમાં આઈના એટલે ક્યાં, માઝા એટલે શું, આ એટલે છે, મન એટલે કોણ. એટલે કે આપણે પહેલામાં કહીએ છીએ ને તે પ્રશ્નાર્થ વાક્યો કોને કહે છે એની આપણે ડેફિનેશન છે. એટલે પ્રશ્નો પૂછવા માટે અમુક શબ્દો વપરાતા હોય છે. શું ને વેર ને વાય વોટ વેર આઈના ને માઝા મન ને હુ. મન એટલે હું, વેર ક્યાં એટલે વેર, માઝા એટલે વોટ. પેલા માટે આપણે શબ્દો વાપરીએ છીએ પ્રશ્ન પૂછવા માટે એને ઇન્ટરોગેટિવ પાર્ટિકલ્સ કહેવામાં આવે છે. એટલે આપણે આગળ મન અબુ કા. મન એટલે કોણ ને અબુ એટલે ફાધર ને કા એટલે તારો. તારા
પિતા કોણ છે? આઈના એટલે ક્યાં, ને આખું એટલે ભાઈ, ને કા એટલે તારું. તારો ભાઈ ક્યાં છે? ગુજરાતી ભાષામાં પ્રશ્ન શબ્દો વાક્યમાં આવા જે શબ્દો છે કોણ છે એ બધું છેલ્લે આવે છે. અરેબિકમાં વાક્યની પહેલા આવે છે. જો ક્રિયાને અનુલક્ષીને ક્રિયાપદ અંગે પ્રશ્ન પૂછવો હોય તો શું માટે માની જગ્યાએ માઝા શબ્દનો ઉપયોગ થાય છે? ધારે કે માં એટલે કે શું, વોટ. ઇસ્મ એટલે નામ, ને ઇસ્મ કા એટલે કા એટલે તારું. તો વોટ ઇઝ યોર નેમ, તારું નામ શું છે? કૈફા હાલુકા, કૈફા એટલે કે હાઉ, તમે કેમ છો? હાલ એટલે સ્થિતિ, ને કા એટલે તારી સ્થિતિ કેમ છે એટલે કે તમે કેમ છો, આપણે જે સામાન્ય બોલામાં કહી શકાય. આવી રીતે બીજા જે પ્રશ્ન સૂચક શબ્દો અરબીમાં ઘણા આવે છે, કુરાન શરીફમાં એ બધા શબ્દો, આ શબ્દોનો અભ્યાસ આપણે અર્થ જાણતા હોઈએ તો વાક્યમાં આ શબ્દો આવે તો આપણને વાક્યના અમુક પ્રશ્ન ખ્યાલ આવી જાય છે. જેમ કે માં, માઝા શું એટલે કે શું, મન એટલે કે કોણ, કૈફા એટલે કે કેમ, સ્થિતિની હાલત પૂછવાનું, મતા એટલે ક્યારે, અయ్యో એટલે અయ్యో કયું એટલે પુરુષવાચક માટે, અહીંયા પાછળ તા મરબૂત આવે તો સ્ત્રીવાચક માટે. અયના એટલે ક્યારે, અન્ના ક્યાંથી, કઈ બાજુથી, આ આઈના એટલે ક્યાં, કમ એટલે કેટલો, કોઈ ભાવ કેવો, જથ્થો પેલો કેવો પૂછવો, એ રીતે આવી છે. પછી અરેબિકમાં નકારાત્મક આજીજીના પણ શબ્દો અમુક આવે છે. આપણે નકારાત્મક થોડીક વાત કરશું. તો આજીજીમાં બધી ભાષાઓમાં એક સામાન્ય વાક્યની આગળ વિશેષ શબ્દો લગાડવામાં આવતા હોય છે. અંગ્રેજીમાં સવાલ પૂછવા માટે વાક્યની શરૂઆતમાં પ્રથમ સ્થાને કર્તાની પહેલા ક્રિયાપદને લખવામાં આવે છે. વેર આર યુ એમ તો બરોબર છે, પણ તમે ટીચર છો તો આર યુ ટીચર, એમાં આર યુ આર ટીચર તો તમે શિક્ષક છો, એમાં આર શબ્દને આગળ લગાડી દે તો આર યુ ટીચર, તો એક પ્રશ્ન થઈ ગયો. એટલે અંગ્રેજીમાં ક્રિયાપદને આગળ લગાડવો થાય તો ક્રિયાપદ બે જાતના પણ હોઈ શકે. ઓક્સિલરી ક્રિયાપદ પણ હોઈ શકે અને રેગ્યુલર ક્રિયાપદ પણ હોઈ શકે. આજ્ઞા કે વિનંતી અથવા આજીજી નકારાત્મક વાક્યો અને શબ્દોની વિગતો ચર્ચા આપણે એપિસોડમાં કરેલ છે. જે પૈકી નકારાત્મક આ એપિસોડની અંદર પાર્ટ 79માં પૈકીની વિગત આપણે ફરીથી જોઈ લઈએ. નકારાત્મક થોડા અગત્યના છે એટલા માટે. અરેબિક ભાષામાં 4 શબ્દો અને 4-5 શબ્દો નકારાત્મક શબ્દો એટલે કે અવ્યયને વાક્યને આગળ લગાડી નકારાત્મક બનાવ હોય છે. લા, લમ, માન, લન. એ ઉપરાંત કે એક ક્રિયાપદ લઈશા પણ નકારાત્મક ક્રિયાપદ તરીકે વપરાય છે. હવે આ ચારેય શબ્દો ક્યારે વપરાય અને સામાન્ય એક્ઝામ્પલ ઝડપથી જોઈ લઈએ. લા સામાન્ય આપણે બધામાં જોઈએ છીએ કે વર્તમાન કાળની કોઈ પણ ક્રિયાને નકારાત્મક બનાવવા માટે ક્રિયાપદના વર્તમાન કાળના રૂપને આગળ લા લગાડવા પરથી બનાવે છે. એટલે કે ડુ નોટ અથવા ડઝ નોટ કેવું હોય તો લા આગળ રાખીને પછી પ્રેઝન્ટ વર્બ કહેવાનું. આપણા એરેબિક ભાષાની આ રીતે ક્રમ બતાવી. પછી ફાતિમા લા તકુલ્લાહમાં, લામાં એટલે મટન, ફાતિમા નામ છે, ફાતિમા મટન, તાકુલુ એટલે ખાય છે ને આગળ લા લાગ્યું એટલે નથી ખાતી. અહીં લા ક્રિયાપદ તાકુલુ ને આગળ આવે છે. લા આહદા ફિલ ફસલ, વર્ગ ફસલ એટલે વર્ગખંડ, અને આહાર એટલે સિંગલ અથવા કોઈ પણ એક અથવા કોઈ પણ, અને લા એટલે નથી, ફી એટલે માં, વર્ગમાં કોઈ પણ નથી. અહીં લા નામ અહદ ને આગળ લગાડે છે. પછી ભૂતકાળ માટે લમ વગર લગાડવાનું હોય છે. પેલું વર્તમાન કાળમાં લમ ભૂતકાળની કોઈ ક્રિયા નકારાત્મક બનાવવા માટે વર્તમાન કાળના રૂપની આગળ લમ લગાડવામાં આવે છે. પહેલામાં વર્તમાન કાળની આગળ લા લગાડે છે, અહીંયા લમ લગાડે છે, નકારાત્મક બને છે. જહાબત તબીબો એટલે મુસ્તશફા બિલ અમ્સ, અમ્સ એટલે ગઈકાલે, અને જહાબા એટલે જાવું અથવા ભૂતકાળ છે. જહાબા ત્રીજો પુરુષ એક પછી ડોક્ટર છે એટલે એની ત્રણેય ઉપર જબર છે. અને જવું તબીબ એટલે ડોક્ટર, એલા એટલે તરફ, મુસ્તફા એટલે મુસ્તશફા એટલે દવાખાનું, બિલાસમાં ગઈકાલે. હવે આને ભૂતકાળ છે એને નહોતા ગયા એમ કેવું હોય તો ભૂતકાળમાં વર્તમાન કાળ બની જશે ને આગળ લમ લાગશે. ડોક્ટર ગઈકાલે હોસ્પિટલમાં ગયા નહોતા. એવી રીતે લમની જેમ લન ભવિષ્યકાળ આપેલું વર્તમાન કાળ હતો. ભૂતકાળ અને ભવિષ્યકાળની કોઈ ક્રિયામાં નકારાત્મક બનાવવા માટે ભવિષ્યકાળના રૂપ પહેલા બેમાં વર્તમાન કાળ હતા, આમાં ભવિષ્યકાળના રૂપની આગળ લન લગાડવાથી નકારાત્મક
તાલીબ યક્તુબુલ ઇમ્તિહાન ગતન. વિદ્યાર્થીઓ આવતીકાલે પરીક્ષા લખશે એટલે પરીક્ષામાં જશે. સ એટલે ભૂતકાળ માટે આપણે સ અથવા તો સોફા શબ્દ હોય છે, આપણે ક્રિયાપદમાં જોયું હતું. આગળ સ લાગ્યો. યક્તુબુ વર્તમાન કાળ છે. વર્તમાન કાળને આગળ સ લાગે એટલે ભવિષ્યકાળનું રૂપ બની જાય છે. અને યક્તુબુ એટલે વિદ્યાર્થી, અને એ આલ ઇમ્તિહાન એટલે પરીક્ષામાં ગદન એટલે નેક્સ્ટ આ પેલા પૂરક તરીકે છે, કોમ્પ્લિમેન્ટ તરીકે છે આવતીકાલે. તાલીમ આની આગળ ફક્ત લન લગાડેલ છે, બાકી કઈ કરેલ છે ભવિષ્યકાળની ક્રિયા માટે. આ ભૂતકાળ માટે હતું, પેલું વર્તમાન. એટલું યાદ રાખવાનું. એકવાર ફરીથી તમે રિપીટ જોઈ લેજો. હું આ ઝડપ એટલા માટે જાઉં છું કે આપને આઈડિયા આવે. નિરાશા એક એક એક્ઝામ્પલ સમજ. પછી માં આવે છે. માનો ઉપયોગ પણ વાક્યને નકારાત્મક બનાવવા ફેર એટલે ભૂતકાળના વાક્ય નકારાત્મક બનાવે છે. જોકે લમ પણ ભૂતકાળના વાક્ય નકારાત્મક બનાવે છે, પરંતુ લમના કિસ્સામાં ક્રિયાપદના વર્તમાન કાળના રૂપની આગળ હોય છે, જ્યારે માના કિસ્સામાં ભૂતકાળની રૂપની આગળ હોય છે. લમ અને મામાં એટલો ભેદ. ધારો કે બિલાડીએ દૂધ પીધું હતું, ભૂતકાળ છે. શર એ બા ત્રીજો પુરુષ એક વખત બિલાડી ત્રીજો પુરુષ છે. એટલે કિત્તતુલ લબન, કિત્તતુ એટલે બિલાડી, પાછળ તા આવ્યો એટલે સ્ત્રીવાચક નામ લબન એટલે બિલાડીએ દૂધ પીધું હતું. ભૂતકાળ છે, પીધું હતું બિલાડીએ દૂધ. એને આગળ લમ લગાડીને અહીંયા ભૂતકાળ કરે યશ રે કિત્તતુલ લબન. અથવા અહીંયા લમ લગાડવું હોય તો અહીંયા વર્તમાન કાળ થાય, ને માં લગાડ્યું હોય તો અહીંયા ભૂતકાળ થઈ જાય. બંને માટે એક જ છે. એવી રીતે ડોક્ટર નું પણ છે. ટૂંકામાં એનો આ ફોર્મ્યુલાના રૂપમાં પણ આપેલ છે, એટલે આ લોકો એક એવી રીતે સમજવા છે. બીજી અગત્યની વસ્તુ દરેક ભાષામાં હોય છે તે અંકો અથવા સંખ્યા. દરેકમાં અંકો સંખ્યા માટે બહુ ફેર નથી. અરેબિક ભાષામાં ખાસ એક એની પોતાની શૈલી છે, અને એમાં અરબી અક્ષરોનું લખાણ તો આપણે જમણેથી ડાબે જોયું, પણ સંખ્યા આંકડાઓનો ક્રમ છે આપણે ગુજરાતી અંગ્રેજીની જેમ જ ડાબેથી જમણી તરફ હોય છે. એટલે કે 12 હોય પહેલા એકડો ને પછી બગડો આવ્યો. એરેબિકમાં પહેલા એકડો ને પછી બગડો નહીં, પણ એરેબિકમાં પણ આપણે ગુજરાતી અંગ્રેજી જેમ જ પહેલા એકડો ને પછી બગડો. અરેબિક ભાષાની દ્રષ્ટિએ પેલા શરૂ કરી પહેલા બગડો ને એકડો આવે એમ નહીં સમજવાનું, આમ જ સમજવાનું. એ ખાસ ધ્યાન દેજો. આપણે એરેબિકમાં બેના અક્ષરો હોય ને એની સાથે આ બે આંકડા હોય, આને આપણે 21 ગણી લઈએ, 21 નહીં. આ ક્રમ આનો છે એ ગુજરાતી પ્રમાણે ગણવાનો. બીજા અક્ષર ટેક્સ્ટ જે કઈ હોય તે એના નિયમ પ્રમાણે હોય. ત્યાં 21 ની અંદર પણ ડાબેથી જમણા પહેલા બગડો ને પછી એકડો આવે છે. આ ખાસ એક અરેબિક ભાષાના આંકડાને આ ખાસ યાદ રાખવાનું. એ રીતે અરેબિક અંકોને 1 થી 10 સુધી ન્યાય આપેલ છે. અહીંયા સિફર વાહિદ 0 એટલે સિફર વાહિદ ઇસ્નાઇન સલાસા અરબા ખમસા ચિત્તા સબા સમાનિયા તિસા અને અસરા. અસરા એટલે 10. એ ખાસ યાદ રાખવા કે 20, 30, 11, 12, 13 આવશે ને એમાં અસરા વાહિદ અસરા ને ઇસ્નાન અસરા ને બધું આવશે. આપણે 11 નંબર આવ્યું તો અહાદ પેલા મેં જોયું 1 અને અસરા એટલે 10. અહાદ અસરા એટલે 11. ઇસ્ના અસરા એટલે 12. એટલે કે આ પેલા અહાદ ને ઇસ્ના ના તે હતા એની આગળ અસરા લગાડી દે 11, 12 થઈ જાય. એને બદલે 20 માં અરબાઈન આવે છે. સોરી 20 માં જે ઈસરૂન આવે છે. આપણે 11, 12, 13 આપણે ગુજરાતીમાં 11, 12, 13, 20 સુધી બોલીએ છીએ. અરેબિક ની અંદર તો અહદ અસરા એટલે 10 ને અહદ એટલે 1, 10, 2, 10, 3, 10 એ રીતે. એવી રીતે 20 માંથી પછી બધી ભાષાઓ દેખેલી છે, કારણ કે અસરા છે એવી રીતે 20 ને ઈસરૂન કહે છે, અને એ આપણે 20 એટલે 20 ને 1 એટલે 21, 22, 23 એવી રીતે 1, 20, 2, 20, 3, 20 કહે છે. એવી રીતે અરેબિકમાં પણ ઈસરૂન પહેલા આવે છે પછી વાહિદ. અહીંયા પહેલા અસરા આવતું એવી રીતે ઈસરૂન આવે છે, અને વાહિદ અને સલાસે 2, 2, 3, 4 જે છે ક્રમ છે આવતા 21, 22, 23, 24 માટે. પછી 30 આવે તો સલાસીન થઈ જાય, અને પછી સલાસીન અહીંયા જેમ ઈસરૂન વાહિદ અને સલાસીન વાહિદ ને આ રીતે આગળ આવતું 31 ને 32 ને 41 ને 42. એટલે આમાં 30, 40 ના પણ આંકો બતાવ્યા છે.
એટલે કે આ રીતે એરેબિક ભાષાના અંકોની થોડીક શૈલી આ જાતની છે એ બતાવું. બીજું એક જેવી રીતે આપણે કુરાન શરીફની આયતોની વાત કરીએ એવી રીતે મોડર્ન સ્ટાન્ડર્ડ એરેબિકની અંદર ત્યાંનું લિટરેચર અને વાતચીતો આ તે બધા નિયમો મોટે ભાગે અંગ્રેજી હિન્દીના આપણા વ્યાકરણ રૂપમાં જ હોય છે. મેં હમણાં કીધું અને એરેબિક ભાષા ગદ્ય સ્વરૂપે વાતચીતના રૂપમાં હોય છે. આપણે પેલું કુરાન શરીફ છે પૌરાણિક ભાષા છે ને પદ્ય સ્વરૂપે છે. જ્યારે વાતચીત માટે આ લોકોને સાહિત્ય માટે લખાણ માટે આ રીતે મોડર્ન સ્ટાન્ડર્ડ એરેબિક વાપરે એટલે આપણે એનું જે ગ્રામર છે આપણે ગુજરાતી હિન્દી વ્યાકરણ મળતું જ હોય એના નિયમો છે અને એના થોડીક વાતચીતને આપણે મુદ્દાઓ જોઈને એટલે આપણે પણ ડાયરેક્ટ એને બધું કહેવું છે. ધારો કે ખાલિદ અને સઈદ વચ્ચેની વાતચીતની આપણે અહીંયા લીધું છે હિન્દીમાં. ખાલિદ કહે છે અસલામ અલૈકુમ, અહીંયા અસલામ અલૈકુમ. પછી સઈદ જવાબ આપે છે અલ્લાહની की શાંતિ और દયા પર બની રહે. આનું તર્જુમ જ કહે છે સઈદ કહે છે વાલેકુમ અસલામ વરહમતુલ્લાહ. આપણે નોર્મલ પરફેક્ટ બોલીએ છીએ. ખાલિદ પૂછે છે સઈદ ને તુમ ઠીક હો. એરેબિકમાં હલ અંતા બે ખૈરીન. હલ એટલે કે શું ને અંતા એટલે કે તમે ને બે એટલે સાથે ને ખૈર એટલે ઠીક અથવા ગુડ. શું તમે સારા છો? આર યુ વેલ? અંગ્રેજીમાં છે. મેં હમણાં જે કીધા ને પ્રશ્ન વાક્ય નકારાત્મક વાક્ય નકાર એ બધામાં તમે બધું સારી રીતે જોઈ શકશો. સઈદ કે હા ઓર અલ્લાહ કી સ્તુતિ હૈ. અલ્હમ્દુલિલ્લાહ નું ટ્રાન્સલેશન કર્યું છે. તમામ એટલે હા લા એટલે આપણે જોયું તો નકાર ના આવતું આમાં ખાલી આપ ક્યાં કરતે હૈ? માં એટલે કે વોટ માં શાહ માં ને માં શાહ બતાવ્યું તામિલું અમલ એન્ડ મીટને દામ પેલો વાક્ય છે પેલું રૂપવડ છે. આગળ તા લાગે ને છેલ્લે પેશ હોય તો પેલો પુરુષ બીજો પુરુષ એક વચન થાય. કામ કરો છો અમલ એટલે કરવું. કામ કરો છો તમે શું કામ કરો છો તમે શું કરો છો? સही जवाब આપે છે मैं एक कार मैकेनिक हूँ और एक वर्कशॉप में काम करता हूँ. આમાં લાલ શબ્દો છે એના તર્જુમા તરીકે أنا ميكانيكيو سيارة وأعمل في وسط. એટલે કે સૈયારા એટલે અહીંયા રાની ભાઈ તા આવે તો એક વચન કાર માટે ને રાત આવે તો બહુવચન એટલે બહુવચનમાં કાર શબ્દ આવે અને મિકેનિક. પછી ખાલિદ પૂછે છે काम अपने लिए बहुत ज्यादा बोझिल तो नहीं है? એટલે કે કંટાળાજનક વધુ બોझिल તો નથી. असल अमल अल्लाह यकुन शकील अलैका अल्लाह એટલે ઉપર તમારી આગળ જાય. सही जवाब आपे नहीं मैं अपनी गति से अपनी रिस्क से काम करता हूँ. अल्लाह काप ने लाम अली कोई तो ना नो काप लेगा એટલે બેસક અથવા નીચે أنا أعمل براحتي. यह शब्द खालिद आपकी शिफ्ट कब शुरू होती है? मता यब्दा दवामुका. दवामो એટલે તમારી રિસેસ અને કા એટલે તમારી યબ્દો એટલે ઇબ્તદા પોતે આવે છે. સહી સુબહ 8 બજે min saati સામાન્ય સબા સયા એટલે કલાક સબા એટલે સવારે સામિયા એટલે 8 इन એટલે કે मी फ्रॉम. खालिद और यह कब खत्म होते कि इब्तदा तरीका वो मता यंतही जैसे कब खत्म होती. सही शाम के 4 बजे. मसा એટલે સાંજે. શાહ એટલે કલાકે. राबिया એટલે 4 સાંજે 4 વાગે. आप कितने मिनट आराम करते हो? दकीका એટલે आराम कम दकीका 10 तरी हो. सही पूरा 1 घंटा जिसमें खाना खाया जाता है वो दोपहर की नमाज अदा की जाती है. शाहतल कामेला कामेला એટલે પૂરા કમ્પ્લીટ वो फीहा અને તેમાં તનાઉલ ગઝા વ અદાઉલ સલાતિલ શો સમજાય જાય છે. પછી એક બીજું છે યુસુફને પેટમાં દુખાવો થતો જણાતો તે ડોક્ટર પાસે ગયો. તેણે નર્સને ચેકઅપની ફી ચૂકવી અને 2
બેસી ગયો, તેનો વારો આવ્યો ત્યારે તે ચેકઅપ વાળા ઓરડામાં દાખલ થયા. એરેબિક છે, તમે જોજો શબ્દ શબ્દ તબીબો માજા ઇન્દકા, ઇન્દા એટલે પાસે તમને કાપ એટલે તમને શું થયું છે? યુસુફ જવાબ આપે છે, મારા પેટમાં દુખાવો છે અથવા દુખે છે. ઇન્દી એટલે મને આલમ ફીલ બત. ડોક્ટર શું તમને માથાનો દુખાવો પણ છે? આ શબ્દો છે એના અલી ઇન્દકા સુદા. યુસુફજી નહીં, લા. શું તમને ઉલટી થાય છે? અલ ઇન્દકા કાયું. યુસુફજી નહીં, લા. આગળ જોઈએ. શું તમને ઝાડા થાય છે? ઝાડા છે. અલ ઇન્દકા ઈશ હાલુ. યુસુફ જી હા, થોડાક. નામ એટલે હા, કલીલ એટલે થોડું કલીલ. પછી ડોક્ટર કહે છે તમારા મોઢામાં થર્મોમીટર રાખો. દા મિક્યાસુલ હરારા ફી ફમે એટલે કે યુસુફ થર્મોમીટર. યુસુફ પોતાના મોઢામાં થર્મોમીટર રાખે છે. યુસુફ યદુ મિક્યાસલ હરારા ફી ફમે. ફમે કા છે એટલે તે તમારા ના ફમી એટલે તેના પોતાના મોઢામાં રાખે. તબીબ મહેરબાની કરીને તમારી છાતી ઉપરથી કપડું ઉઠાવો. યુસુફ પોતાની છાતી ખુલ્લી કરે છે. ડોક્ટર સ્ટેટસ્કોપ થી તેની છાતી અને કમર ચેક કરે છે. આ શબ્દો આના છે. પછી એમને એક શિપ છદ્રો કા બિન ફટલી કા. પછી આ આવે છે યુસુફ યક્ષેપો સત્ર આ તબીબો યફસુ સત્ર એટલે કે અલ્હમ્દુલિલ્લાહ તમારી છાતી ઠીક છે. ડોક્ટર કહે છે સત્રો કા સલીમુન અલ્હમ્દુલિલ્લાહ. યુસુફ અહીંયા આપણે અલ્હમ્દુલિલ્લાહ પહેલા બોલીએ છીએ, અહીંયા છેલ્લે આવે છે. અને શું બીમારી છે? માજા હિન્દી. અને શું છે મારી પાસે? મને શું થયું છે? ડોક્ટર તમને થોડોક તાવ છે અને તમારી બીમારીનો ઈલાજ સિરપ, ગોળીઓ અને ઇન્જેક્શન છે. ઇન્દકા એટલે તમને અત્તા ખફીફતું વસ્પાતુલ ઇલાજ શરાબુલ અકરાસુન યુસુફ જવાબ આપે છે શુક્રન એટલે કે આભાર, થેન્ક યુ. એટલે આ રીતે ડોક્ટર અને તેની વાત છે. હવે એક મોટા રેસ્ટોરન્ટની મુલાકાત પણ જોઈ લઈએ ઝડપથી. સાદ અને વેઇટર સાથેની વાત. સાદ અસલામ અલૈકુમ. અંગ્રેજીમાં આપણે આને લીધું છે અસલામ અલૈકુમ. વેઇટર કે છે વાલેકુમ અસલામ. વાલેકુમ સલામ વરહમતુલ્લાહ. વેઇટર પાસે જવાબ આપે છે વોટ કાઇન્ડ ઓફ ફૂડ યુ લાઈક. અયો શહીન તોરીદુ મિનલ અતિયમત. તામ એટલે ખોરાક ના અલ શબ્દ લઈ ગયો ત્રિવચક તામ તરીકે. I want some minced meat and some vegetables. ઉરીદુ ઈચ્છા છે, હું I want અથવા I wish. લાહમુન એટલે મટન. મફલુમન વસયન મિનલ ખતરાવા. ખતરા એટલે શાકભાજી. ખતરા બહુ જ. સાદ એને કહે જુદી જુદી સૂચના આપે છે. પ્લીઝ ગીવ અસ સમ બ્લેક પેપર. બિન ફતલેકા એટલે કે કોઈ પણ પીસ કેવું હોય તો બિન ફતલેકા એને બીજું કહે છે. આ તેની એટલે અતાકર. આ તેની અતાકર ની એટલે મને. શાન બિન ફિલફિલ અશ્વતા. ફલફલા એટલે મરચાં, અશ્વતા એટલે બ્લેક. I want red pepper એટલે કે આહમર એટલે રેડ. અખદરા એટલે ગ્રીન. મિલહિન એટલે મીઠું નમક. મિલાતુન એટલે કે મિલાતુન સગીરા એટલે કે ચમચા નાના. ચમચી નાની. અને I want cold water. માં એટલે તો આપણે જાણીએ છીએ કે પાણી. ઓરી દૂધ માં બારી દૂધ અથવા બારીદા એટલે કે ઠંડુ પાણી. Saad કહે છે કે your food is delicious. I will have dinner at your restaurant someday too. સાદ આ રીતે કે તામ હુકુમ લસીસુન.
ساعتنا والرشا يوما بمطعمك أيضا. પછી સાત કે છે વોટ વિલ યુ હેવ ટુ હેવ ફોર ડિનર. સાત પૂછે છે હોમા યકુનું ઇન ધ શાહ એટલે કે સાંજે ઈશા આપણે કહે છે સાંજે ડિનર. વેઇટર કે છે વી હેવ એ લોટ ઓફ થિંગ છે. ઇન્ટના સહી કસીર પેલામાં નાનું હતું નાવ્ય કસીર મોટું છે. મીમમાં તસ થઈ સાદ આઈ વોન્ટ બી ટુ أريد الحليب أيضا એટલે પણ અથવા ટુ. સાત કે હાઉ મચ ડઝ ધીસ ફૂડ કોસ્ટ એટલે કે બિલનું પૂછે છે. બેકમ હાજાતા આ ખોરાક માટે શું છે. બે કમ કુમ નથી કમ છે ખાસ યાદ રાખજો. એટલે કમ એટલે કે કેટલા. હાજાતા આ ખોરાક માટે કેટલા. વેટ જવાબ હવે ફોર 10 રિયાલ્સ. બે આશરે રિયાલ. આશરે શબ્દ જોયું આપણે રિયાલ આપે રિયાલ બહુ જ છે. એટલે આ રીતે એની પેલી જોઈ. એક ગુજરાતીમાં પોસ્ટ ઓફિસ વિશે પણ જોયેલી. મિસ્ટર હસન પૂછે શું તે પોસ્ટ ઓફિસ છે. હલ ઝાલે કા મકતબુલ બરી દે. મિસ્ટર આરીફ સામે વાળો માણસ કે ના પોસ્ટ ઓફિસ રેલવે સ્ટેશન ની સામે છે. લા મકતબુલ બરીદુન એટલે પોસ્ટ ઓફિસ અમામા એટલે કે સામે અને મહાતા તિલ કિતાર એટલે કે રેલવે સ્ટેશન. મિસ્ટર હસન આભાર. મિસ્ટર હસન પૂછે પોસ્ટ ઓફિસમાં જઈને કહે છે સર હું એક વિદેશી છું અને હું ટેલિગ્રામ કરવા માંગુ છું. સૈયદીન એટલે કે આપણે કોઈને મિસ્ટર સર કેવું હોય તો અરેબીમાં સૈયદીન કહે છે. મિસ્ટર અલ સઈદ પણ કહે છે. આના અજનબી વ આના ઉરીદુ ઇરસાલ બરકિયા. ટેલિગ્રામ ઇરસાલ એટલે મોકલવામાં ઈચ્છા ધરાવું છું. પોસ્ટ ઓફિસ ફોન નંબર સર થઈ ગયો. મહેરબાની કરીને આ ફોર્મ ભરો. રજા એટલે મહેરબાની કરીને ઇમલા હાજિલ અસ્તમારા. મિસ્ટર હસન શું આ બરાબર છે. ફોર્મ ભરીને આમ હસન પૂછે છે હલ હાજા મજબૂત. પોસ્ટ ઓફિસ નો જવાબ આપે છે સરનામા વાળા એટલે એડ્રેસી નું નામ સ્પષ્ટ નથી. ઇસ્મુલ મુર્સિલા એટલે ગૈરવાજ. વાજે એટલે સ્પષ્ટ અને ગૈરવાજ એટલે અસ્પષ્ટ. એટલે મુર્સિલા એટલે કે નામ છે સરનામાનું મેળવનારનું ઉપર. પછી મિસ્ટર હસન કે છે તેનું નામ આરીફ છે. ઇસ્મો હું આરીફ. ઇસ્મા ને હું એટલે તેનું. શું તે અર્જન્ટ છે કે ઓર્ડિનરી. અલ હાજિલ બરકાયા મુસ્તાજિલતા વ આદિયા. જવાબ આપે છે મુસ્તાજિલ અર્જન્ટ. મોસ્ટ મહેરબાની કરીને 20 રૂપિયા આપો. રજા એટલે મહેરબાની કરીને ઈદફા દફા શબ્દ આપણે પેમેન્ટમાં ભૂતકાળનું જોયું તો પ્રોગ્રામમાં ઈદફા એટલે આપો ઓર્ડર તરીકે અથવા તો વ્યાજી 20 રૂપિયા. એટલે 20 શબ્દ આપણે સંખ્યા જોઈ. મહેરબાની કરીને હાલો. રજા ખુશા ધીસ. પોસ્ટ ઓફિસ કર્મચારી આ રહી આપની રસીદ. બીજું કઈ હાજા હોવા ઈશાદા વ અય્યો શહી ના આખર. જવાબ આપે છે નથી કરી ખાલી આભાર જ કહી દે. એટલે કે આ રીતે જુદી જુદી ભાષાઓમાં પણ નાના નાના સવાલ કેવી રીતે કરવા એને ટૂંકામાં આપેલું. દર વખતે હું કહેતા હોઉં છું તેમ મારી આ ચેનલને આપ સબસ્ક્રાઈબ કરશો તો જે નવા સાત એપિસોડમાં અરેબિક ભાષા શીખવા માટે બીજી ભાષાઓના વ્યાકરણની આપણે સરખામણી કરી. આપ પહેલાથી જ ધ્યાનપૂર્વક અને એક સાથે બધું વખત જોશો. નોટબુક લઈને પ્રેક્ટિસ કરશો તો કુરાન શરીફની અમુક આયતોને પણ સાથે નજર સમક્ષ રાખશો તો આપને અરેબિક ભાષા સમજવી સહેલી લાગશે ઇન્શાલ્લાહ. એ રીતે આજના એપિસોડે આપણે પૂર્ણાવૃત્તિ કરી. આ વ્યાકરણના સરખામણીઓના 7 એપિસોડ પૂરા થાય છે. હવે નવા એપિસોડ લર્ન કુરાનિક અરેબિકના 103 એપિસોડથી આપણે બીજી નવી સુરત સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપો.
અલ્લાહ હાફિઝ. ખુશ રહો અને આપના બાલ બચ્ચાઓને પણ સાથ રાખો.